સુરતમાંથી એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે। મામલો ડિંડોલી વિસ્તારનો છે। અહીં મ્યુનિસિપલ સ્કૂલમાં ફરજ બજાવતી શિક્ષિકાને તેના પતિને ટીબી હોવાના કારણે વ્યક્તિને મદદના બહાને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી। આ દરમિયાન અનેકવાર સંબંધો બાંધીને ચોરી છુપીથી વિડીયો ઉતારી લેવામાં આવ્યા હતા। પતિના અવસાન બાદ પણ આરોપી શિક્ષિકાને લોન પોતાના નામે લઈને હપ્તા ભરવા મજબૂર કર્યા હતા। પછી ઝઘડા શરૂ થતા શિક્ષકે સંબંધ આગળ વધારવા ઇનકાર કર્યો હતો, જેના પગલે આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી અને અંગત વિડીયો વોટ્સએપ સ્ટેટસ પર મૂકીને વાયરલ કરી દીધા હતા। આખરે શિક્ષકિયાની ફરિયાદના આધારે ડિંડોલી પોલીસે ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ 7/9/2025 રોજ એક રેપનો ક્રિમિનલ કેસ રજીસ્ટર થયેલો છે। આ કેસની ટૂંક વિગત એવી છે કે આમાં જે ગુનાના જે ફરિયાદી જે છે એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને આ કામના જે આરોપી જે છે એનું પૂરું નામ છે વિજય અર્જુન આગળે। એનું રહેવાનું છે ઘર નંબર 22 ઉર્વા રેસિડેન્સી ઇકલેરા ચોકડી પાસે ડિંડોલી સુરત। એમના પરિચયમાં આ ફરિયાદી બેન આવેલા હતા। પરિચયમાં આવ્યા પછી એમના બંનેની વચ્ચે પ્રેમ સંબંધ થયા અને અમુક લાલચ આપી અને ફરિયાદી સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો। ગુનાની તપાસ દરમિયાન અને ફરિયાદની વિગત જોતા અમુક વખતે આ ફરિયાદી બેન જોડે આરોપીએ જબરજસ્તી પણ કરેલી છે અને જબરજસ્તી કરી અને શારીરિક સંબંધ બાંધેલા છે। તે સિવાય આ જે આરોપીએ ફરિયાદી પાસે એમને મકાન લઈ આપ્યું છું એમ કરી અને ઓનલાઈન 5 લાખ રૂપિયા પણ ફરિયાદી પાસેથી આરોપી